કેમ છો મારા ગુજરાતીઓ? આજે વાત કરીશું ફાઇનાન્શિયલ સિરીઝની અંદર આપણે મની મેનેજમેન્ટની અથવા તો આપણી પાસે જે પૈસા છે એનું રોકાણ દરેક વ્યક્તિ કરવા માંગે છે, પણ ક્યાં કરવું અને એનું સેફ રોકાણ કેવી રીતે કરવું એની સમજ બહુ ઓછા લોકોને હોય છે. વાત કરીએ આજે આ મની મેનેજમેન્ટની, પરંતુ એની પહેલા આ વિડીયો તમારા માટે ખૂબ જ વેલ્યુએબલ રહેવાનો છે. સો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હવે બીજી એક વાત કહી દઉં કે આપણો જે નેક્સ્ટ વિડીયો આવશે એ વિડીયો એ ટોપિક ઉપર રહેશે કે જે કોઈ પણ ઇન્કમ આવે છે એ ઇન્કમના કેટલા પ્રકાર છે અને એ કયા કયા પ્રકારની ઇન્કમ છે, તમે ક્યાંથી એને જનરેટ કરી શકો છો, એની વાતચીત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરવાના છીએ. આજના વિડીયોની અંદર બની રહેજો છેલ્લે સુધી. હવે આપણી પાસે જે પૈસા છે એને પૈસાને દરેક વ્યક્તિ વધારવા માંગે છે. જેમની પાસે 100 રૂપિયા છે એ 200 અથવા તો 1000 સુધી પહોંચવા માંગે છે, અને જેમની પાસે લાખ છે એ કરોડ સુધી પહોંચવા માંગે છે. પરંતુ એનું જે સાચું માર્ગદર્શન અથવા તો જે સાચી રીત છે અને એને સેફેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ સેફ કઈ રીતે જોવું એની વાતચીત આપણે કરવાના છીએ આજના વિડીયોની અંદર. હવે સૌથી પહેલા આપણે લઈએ આ એજ ગ્રુપ લઈએ, પછી તો કે આ એનો જે રિસ્ક રેશિયો છે એ રિસ્ક રેશિયો લઈએ, ત્યારબાદ ટાઈમ લઈએ અને ઇન્વેસ્ટમેન્ટ ટાઈપ લઈએ. અહીંયા કે ભાઈ તમારું જે આ રોકાણ છે એને કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો જે પણ વ્યક્તિ અથવા તો યુવાન અત્યારે એમની ઉંમર આ 20 થી 30 વર્ષની છે, એમની રિસ્ક ટેકિંગ કેપેસિટી હાઈ હોય છે. હાઈ ઇટ મીન્સ કે એ વ્યક્તિ પોતાના ફાઇનાન્સનો નિર્ણય લઈ શકે છે, પોતાના નિર્ણયો લઈ શકે અને રિસ્ક થોડું ઉઠાવી શકે છે, કારણ કે એમની ઉંમર યુવાન કાળની છે એટલા માટે. હવે આ રિસ્ક છે તો એમની પાસે આ રેશિયો જે છે આ હાઈ રિસ્ક છે. તો આ જે વ્યક્તિ 20 કે 30 વર્ષનો છે એ 20 વર્ષ વાળો છે એ 40 વર્ષ સુધી, એટલે કે એના આ જે 20 વર્ષ વધારાના થશે એના માટે ઇન્વેસ્ટમેન્ટ કરશે. ત્યારબાદ 30 વાળો છે એ 40 એટલે કે 10 અથવા તો 20 વર્ષનો વધારો રેશિયો કરશે. એટલે ટાઈમ બાઉન્ડ અહીંયા બહુ જરૂરી છે જ્યારે પણ તમે કોઈ મોટા ઇન્વેસ્ટમેન્ટ કરો છો કોઈ પ્લેટફોર્મ ઉપર ત્યારે. અને એટલા માટે આમનું જે આ ઇન્વેસ્ટમેન્ટ છે, ઇન્વેસ્ટમેન્ટ ટાઈપ આપણે વાત કરીએ આ SIP ની અંદર જે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ્સ આવે છે, આ MF આવે છે મ્યુચ્યુઅલ ફંડ, એની અંદર રોકાણ કરી શકાય છે કે જે સેફ ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી બેંકો પણ પોતાના મ્યુચ્યુઅલ ફંડ ચલાવે છે અને ઘણી એવી સંસ્થાઓ બ્રાન્ચ છે જે પણ પોતાના મ્યુચ્યુઅલ ફંડ્સ ચલાવે છે, અને એ સેફ રોકાણ કહેવામાં આવે છે કે જ્યાં સુધી તમારે એની અંદર કોઈ રિસ્ક લેવાની જરૂર નથી પડતી એટલા માટે. હવે આગળ વાત કરીએ કે જે વ્યક્તિની ઉંમર આ 30 થી 50 વર્ષની છે, 30 પ્લસ અને 50 ઉંમર સુધીના છે, એમનો રેશિયો છે એ મીડિયમ કહેવામાં આવે છે કે એ લોકો રિસ્ક ઓછું લઈ શકે છે. તો હવે એનો જે ટાઈમિંગ પીરિયડ છે એ 10 થી માંડીને આ જે સિનિયર સિટીઝન્સમાં આવશે એ 50 વર્ષના હોય તો એ પણ 10 લઈ શકે છે, અને આ 30 વાળા છે 10 અથવા તો 20, આ 20 નો રેશિયો લઈ શકે છે. આ રેશિયો જે છે એ ટાઈમિંગ નો રેશિયો છે, એટલે કે એટલા વર્ષ સુધી એ રોકાણ કરી શકે તો એના માટે વધારે ફાયદાકારક કહેવાય. એ રેશિયો ટાઈમિંગ નો રેશિયો છે. હવે આ જે વ્યક્તિઓ છે એમને પણ આ કોઈ પણ જરૂરી નથી કે આની ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય, મારું કોઈ પણ સજેશન એવું નથી કે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય, મારું ખાલી માર્ગદર્શન રહેશે કે ભાઈ આમના માટે આવું બેસ્ટ રહી શકે છે, આ પણ ઓપ્શન વિચારી શકાય છે. હું કોઈને પણ ફાઇનાન્શિયલ સિરીઝની અંદર સજેશન નથી કરતો કે તમારે આ જગ્યાએ રોકાણ કરવું જોઈએ અથવા તો આ કરવું જોઈએ, એવું કોઈ પણ સજેશન હું પોતે નથી કરતો. હવે વાત કરીએ, તમારે આ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ કોઈ FD ની અંદર પણ તમે કરી શકો છો, આ SIP ની અંદર કરી શકો છો, કોઈ મ્યુચ્યુઅલ ફંડ ખરીદી શકો છો, અથવા તો કોઈ ETF આ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ પણ તમે લઈ શકો છો. એની આ બધાની વાતચીત આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર કરવાના છીએ. આ બેઝિક કોન્સેપ્ટ આપણે અહીંયા સમજી લઈએ કે મારું જે ઇન્વેસ્ટમેન્ટ છે મારે એને ક્યાં લગાડવું જોઈએ, ક્યાં રોકવું જોઈએ. હવે આ જે 50 પ્લસ ના છે જે સિનિયર સિટીઝન છે એનું કોઈ એવો લક્ષ્ય હોતો નથી, કારણ કે એમને 50 વર્ષ પ્લસ ની ઉંમર હોય છે, એટલા માટે હવે એ સિનિયર સિટીઝન્સ ની અંદર આવે છે. તો એમના માટેનો આ જે ટાઈમિંગ રેશિયો છે એ સાવ ઓછો અથવા તો નહીવત હોય છે. હવે અને આ લોકો જે મહેનત કરતા હોય છે એ લોકો પોતાના નાણાંનું આજે 60 વર્ષ પછીની જે રિટાયરમેન્ટની ઉંમર છે એના માટેનું આ જે કેપિટલ ગેઇન છે એ કેપિટલ ગેઇન મેળવવા હાટુ કરતા હોય છે, અને એટલા માટે એ લોકોને ટાઈમ બાઉન્ડ બહુ ઓછો મળે છે, કારણ કે એ લોકો સિનિયર સિટીઝન્સ ની અંદર આવે છે.
હવે મેઇન વાત કરીએ કે તમારી પાસે અત્યારે ભલે 20, 30, 40, 50 ની ઉંમર હોય, પરંતુ તમારે કેટલાક એવા ઓપ્શન્સ છે કે જેની અંદર તમે તમારા ખુદના નિર્ણયના આધારે, ખુદના એનાલિસિસને આધારે તમારું જે સેફ ઇન્વેસ્ટમેન્ટ છે અથવા તો તમારું જે રિસ્ક ટેકિંગ કેપેસિટી છે એના આધારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આ વિડીયોની અંદર એ પણ વાત કરીએ કે સૌથી સેફ રોકાણ એક આવે છે તમારું સેવિંગ અકાઉન્ટ. આ જે સેવિંગ અકાઉન્ટ છે એની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો કે જ્યાં તમને બેંક દર વર્ષે એના જે ફિક્સ ચાર્જીસ, એના જે ઇન્ટરેસ્ટ છે એ તમને દર વર્ષે આપતી હોય છે. આ તમારું પહેલું સેફ ઇન્વેસ્ટમેન્ટ થયું. પછી તો કે તમે કોઈ એસઆઈપી કરાવી શકો છો અથવા તો મ્યુચ્યુઅલ ફંડની અંદર કોઈ સારું એવું રોકાણ કરી શકો છો. ત્યારબાદ સ્ટોકની અંદર રોકાણ કરી શકો છો. કોઈ રિયલ એસ્ટેટ છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ETF ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો કે કોઈ પ્રોપર્ટી છે એની અંદર તમે આ જે રિયલ એસ્ટેટ ની અંદર પ્રોપર્ટી આવી રહી છે તો એની અંદર પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આવી છે કેટલીક બાબતો છે એની ચર્ચા આજે કરી કે ભાઈ તમારી ઉંમર કેટલી છે એના આધારે તમે નિર્ણય લો અને એ નિર્ણયના આધારે તમારું સૌથી પહેલા જે ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ ઘરનું છે એ તપાસો અને એની પછી તમે નિર્ણય લઈ અને આગળ વધો. સો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.